વડોદરામાં વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, જેમાં 12 લોકોના મોત થયા અને 7થી વધુ લોકો ઘાયલ થયા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો આ 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો. હવે એવી હાલત અલગ અલગ ઘણા બ્રિજની છે. સૌથી પહેલાં આણંદના આ ઉમેટા બ્રિજની આપણે વાત કરીએ કે જ્યાં પણ પરિસ્થિતિ દયનીય છે. ઉમેટા બ્રિજ વડોદરા અને આણંદને જોડતો બ્રિજ છે. ગંભીરા બ્રિજ તૂટતા હવે આ બ્રિજ ઉપર વાહનોની અવરજવર વધશે, જેના કારણે અહીં પણ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. આ બ્રિજનું વર્ષ 1999માં નિર્માણ થયો હતો, ત્યારે બ્રિજની નીચેની સાઈડ ઉપર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. હાલ તંત્ર ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવી ચૂકી છે, ત્યારે લોકો દ્વારા ગંભીરા બ્રિજની ઘટનાને લઈ તંત્ર જાગે તેવી માંગ કરવામાં આવી રહી છે. અને આવી જ પરિસ્થિતિ કંઈક અમદાવાદના હાથીજણ ખાતે આવેલા રોપડા બ્રિજની પણ જોવા મળી. હાથીજણથી વટવા તરફ જતા આ બ્રિજમાં અનેક ખાડા છે. બ્રિજ પર અનેક જગ્યાએ લોખંડના સળિયા બહાર આવી ગયા છે. તો દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયા ખાતે આવેલ જર્જરિત કેનેડી બ્રિજ જોઈને જ હવે લોકો ડરી રહ્યા છે. લોકો માંડ આ બ્રિજ ઉપરથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકો દ્વારા પોતાના હાથેથી બ્રિજ ખુલ્લો કરાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ બ્રિજના બીજે કાંઠે પ્રખ્યાત ખમનાથ મહાદેવ મંદિર તેમજ અનેક સોસાયટીઓ પણ આવેલી હોય. લોકો જોખમી રીતે આ બ્રિજ પસાર કરવા માટે મજબૂર બન્યા છે. અને ત્યારબાદ તાપીની વાત કરીએ તો તાપીમાં પણ કંઈ આ જ પ્રકારના દ્રશ્યો છે. વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 56 પર મસ્ત મોટા ખાડા પડી ગયા અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. હાઈવેથી વાપી અને શામળાજીને આ જોડતો રસ્તો છે, ત્યારે ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અને આ જ અંગે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએથી. સીધા જઈશું તેઓની પાસે, જ્યાં અમદાવાદથી મૌલિક જોડાયા છે, તો તાપીથી ઋતુલ જોડાયા છે અને ત્યારબાદ દ્વારકાથી અમારી સાથે જોડાયા છે ખુશાલ. આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે TV 13માં. તમારી પાસે આવવા પહેલાં સૌથી પહેલાં મૌલિક આપની પાસે આવવા માંગીશ. આપ અમદાવાદના કયા વિસ્તારમાં છો, અથવા તો અમદાવાદના કયા એવા બ્રિજ આગળ ઊભા છો અને બ્રિજની પરિસ્થિતિ શું છે? મૌલિક. આજે જે રીતે વડોદરામાં ઘટના બની, પરંતુ અમદાવાદમાં પણ આ પ્રકારે અનેક જર્જરિત બ્રિજ છે. અત્યારે હું હાથીજણથી જે અસલાલી તરફ જતો બ્રિજ છે, રોપડા બ્રિજ, ત્યાં હાજર છું. અને આ બ્રિજમાં આ રીતે જે બ્રિજના જે સળિયા છે તે બહાર આવી ગયા છે. સાથે સાથે આ સમગ્ર બ્રિજ ઉપર ખાડા છે તે જોવા મળે છે. અને આ બ્રિજ ઉપર આ જ રીતે ખાડાઓનું સામ્રાજ્ય જે જોવા મળે છે. ખાસ જ્યારે પણ હેવી વ્હીકલ અહીંયાથી પસાર થાય ત્યારે આ બ્રિજ જ્યારે ભૂકંપ આવ્યો હોય તે પ્રકારે હલતો છે તે જોવા મળે છે. જે રીતે અહીંના સ્થાનિકો અહીંયાથી દરરોજ પસાર થતા હોય છે, તેમનું કહેવું છે કે જ્યારે તેઓ અહીંયાથી ચાલતા પસાર થતા હોય છે ત્યારે કોઈ ટ્રક પસાર થાય હેવી, ત્યારે ભૂકંપ આવ્યો હોય તે પ્રકારે અહીંયા બ્રિજ છે તે આખો હલતો જોવા મળે છે. અને આ પ્રકારની સ્થિતિ અહીંયા વર્ષોથી છે. અને આ જ રીતે જે અહીંયા સળિયા નીકળેલા દેખાય છે તે આ સમગ્ર બ્રિજ ઉપર આ જ પ્રકારની સ્થિતિ હોવાની વાત પણ સ્થાનિકો કરી રહ્યા છે. અહીંયા લગભગ દર 1 મિનિટે 40 થી 50 જેટલી ટ્રકો છે તે પસાર થાય છે. અને તેના જ કારણે આ બ્રિજ પર ભારણ છે તે વધી જાય છે. અને બ્રિજ છે તે વધારે અહીંયા હાલત ડુલત થતો પણ જોવા મળે છે. કેમેરામેનને આપણે દ્રશ્યો બતાવશે કે બીજી તરફ પણ આ પ્રકારે ખાડા છે તે બ્રિજ ઉપર અલગ અલગ અંતરે જોવા મળી રહ્યા છે. ને જ્યાં સુધી બ્રિજ છે ત્યાં સુધી તમામ જગ્યાએ આ જ રીતે બ્રિજ પર ખાડા છે તે જોવા મળી રહ્યા છે. અને વચ્ચેનો જે બ્રિજનો ભાગ હોય છે ત્યાં વચ્ચેના ભાગમાં પણ આ રીતે ખુલ્લી જગ્યા થયેલી જોવા મળે છે. જે રીતે જોઈ શકાય છે, જે જોઈન્ટ કરતો જે પાર્ટ હોય છે તે આ રીતે તેની જે લોખંડની પાઇપો છે તે પણ દેખાઈ રહી છે. એટલે આ રીતે રોપડા બ્રિજની હાલત છે. અને મેં કહ્યું તેમ જ્યારે હેવી વ્હીકલ પસાર થાય ત્યારે તો કોઈ ભૂકંપ આવ્યો હોય તે પ્રકારનો બ્રિજ છે તે હાલત ડોલત થતો હોવાનું પણ સ્થાનિકો અહીંયા અનુભવે છે. ત્યારે આ બ્રિજ છે તેને જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ છે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. જી મૌલિક, આપ જોડાયેલા રહેજો. આપણે અમદાવાદથી સીધા જઈશું તાપી, કે જ્યાંથી ઋતુલ આપણી સાથે જોડાયા છે. ઋતુલ, તાપીમાં પણ કંઈક એવો જ બ્રિજ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત પણ કફોડી છે.
ત્યારે હવે તંત્ર શું કરી રહ્યું છે? શું કોઈ બોધપાઠ લીધો છે ખરો તંત્રએ આજની આ સૌથી મોટી ઘટના બાદ? ઋતુલ. હજી ચોક્કસથી કે જે પ્રમાણે આજે આણંદની અંદર જે ભોગાડી દુર્ઘટના બની છે, જેને કારણે 12 જેટલા લોકો હાલ મૃત્યુ પામ્યું છે, પરંતુ બની શકે એવું છે કે વ્યારાની અંદર પણ લોકો મૃત્યુ પામે ત્યાં સુધી તંત્ર રાહ જોઈ રહ્યું છે, કારણ કે ઘણા સમયથી એટલે છેલ્લા 12 વર્ષ પહેલા પણ આ બ્રિજ બનાવવામાં હતો અને તે બાદ હજુ સુધી પણ આ બ્રિજની અંદર એવું કહી શકાય કે દર વર્ષની માફક આ વર્ષે પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે. આપણી ટીમ દ્વારા જે TV13 ટીમ દ્વારા જે છે અહીંયા રિયલમી ચેક કરવા પણ આવ્યું હતું, જે 5 ઇંચ ઊંડા ખાડા હતા અને 10 થી 15 ફૂટ જેટલા લાંબા ખાડા હતા, પરંતુ હજુ સુધી તંત્રની આંખ ઉઘાડી થઈ નથી ને અહીંથી માત્ર 200 મીટરની અંતરમાં જ જે જિલ્લા સેવા સદન છે, જ્યાં જિલ્લાના ક્લાસ 1 અધિકારીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ જિલ્લાના અધિકારીઓ એસી ગાડીમાં બેસી અને જાય છે, જેના કારણે એ લોકોને ખ્યાલ નથી આવતો કે સામાન્ય માણસની હાલમાં હાલાકી શું હશે. જી ઋતુલ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે આખરે આપ જે હાલ જે પુલ આગળ ઊભા છો તો એ પુલની હાલની પરિસ્થિતિ કેવી છે? શું એ પુલ મજબૂત દેખાય છે આપને નીચેથી? ઋતુલ. હું તમને ડાયરેક્ટ જ જણાવી દઈશ. TV13 લાઈવ કાર્યક્રમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે હાલમાં દ્રશ્યો જે છે છેલ્લા 12 વર્ષ પહેલા જ આ બનાવવામાં આવેલો છે આ પુલ, અને જેને કારણે હાલમાં તંત્ર જે છે તે પૂરેપૂરી વેટ ઉતારી રહી છે, જેના કારણે આપ જોઈ શકો છો કે ઠેર ઠેર જે છે કે એકલું લીલો જામેલું છે ને સાથે જ વાત કરવામાં આવે તો ઉપરથી જે પાણી આવતું હોય છે એના નીકળવા માટેનો પણ આ લોકો કોઈ પણ રસ્તો બનાવ્યો નથી, જેના કારણે આ જે બ્રિજ જે છે જી એ બ્રિજની ઉપરથી પાણી નીચે આવી નથી શકતું ને, જેને કારણે બ્રિજની ઉપર બનાવેલો કોઈ પણ નવો રસ્તો જે હોય છે કે થોડાક જ મહિનાઓની અંદર પૂરો થઈ જાય છે. જ્યારે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આ જ રસ્તો જે છે લોકો માટે ટાળમૂકો બને છે. જી ઋતુલ, આપ જોડાયેલા રહેજો. હવે આપણે જઈશું સીધા ખંભાળિયાના એ કેનેડી બ્રિજ આગળથી અમારા સંવાદદાતા ખુશાલ હાલ ગોકાણી ઊભા છે, ખુશાલ ગોકાણી, અને તેઓની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે એ જર્જરિત કેનેડી બ્રિજની હાલની પરિસ્થિતિ શું છે. ખુશાલ. જણાવી દઉં તો કેનેડી બ્રિજ છે જે 120 વર્ષ જૂનો છે. રાજાશાહી વખતનો આ કેનેડી બ્રિજ છે. તંત્ર દ્વારા 5/7/2023ના દિવસે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, પણ પોતે પોતાની જાતે રસ્તો કરી અને આજુબાજુના વિસ્તારમાં આવતા જતા ટુ વ્હીલ ચાલકો અને ચાલતા લોકો, અમુક સામાન્ય નાના વાહનો પણ ત્યાંથી નીકળતા હતા. આજે બપોરે જ્યારે TV13ની ટીમ છે તે વિડીયો ઉતારવા પહોંચીને તંત્રને જાણ થતા તંત્રએ 1:20 બાદ 20 જ મિનિટમાં તે લોકોએ આ રસ્તો બંધ કરી અને તંત્ર ત્યારે જાગ્યું જ્યારે આણંદની દુર્ઘટના જોઈ અને TV13ની ટીમ છે જે વિડીયો ઉતારવા પહોંચી ત્યારે તંત્ર જાગ્યું કે જો આ થશે તો જી આભાર ખુશાલ, અને મૌલિકની સાથે આપ ત્રણેયનો આભાર કે આપ અમારી સાથે હાલ જોડાયા.